દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સુરતમાં પાલિકાના અધિકારીએ નશામાં સર્જો અકસ્માત। રોડ સાઈડ ઉભેલી કારને અથડાવીને કુદાવી દીધું ડિવાઈડર। સુરતના અડાજણ વિસ્તારમાં પાલિકાના અધિકારીઓએ અકસ્માત સર્જ્યો। વિચિત્ર અકસ્માત પાલિકાના 8વા ઝોન્સમાં ફરજ બજાવતા નીલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી સર્જ્યો અકસ્માત। અધિકારી પાલિકાના 8વા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। અધિકારીઓએ દારૂના ચિક્કાર નશામાં સર્જ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। લોકોએ પકડી પાડ્યો। અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે અધિકારીઓએ દારૂના ચિક્કાર નશામાં હતા અને અકસ્માત સર્જી દીધો। અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડીને રોંગ સાઈડ પર આવી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી। ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈને એસએમસી અધિકારીને પકડી પાડ્યો। અધિકારીને ભગાવી જવાયો। પાલિકાના અધિકારીએ અકસ્માત સર્જ્યો હોવાની જાણ થતાં અધિકારીના પરિવારજનો આવી તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા। કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર નાખ્યું છે। બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાડી ગયા હતા અને ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। હાલ તો અડાજણ પોલીસે આરોપી એવા પાલિકાના અધિકારી નીલાંગ ગાયવાલાને ઝડપી પાડ્યો છે। રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા,